નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્ય, સાંસદ તેમજ કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલનની બેઠક મળી હતી, જેમાં ડભોઈના ધારાસભ્ય દ્વારા વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે સંકલનમાં રજૂઆત કરી હતી। કહેવામાં આવ્યું કે કોઈ દબાવ નહીં, કોઈ કચાસ નહીં અને કોઈ ગુનેગાર બચશે નહીં। આ મુદ્દો વિધાનસભામાં પણ ઉઠાવવામાં આવશે। દર મહિનાના અંતે જે બેઠક બોલાવવામાં આવતી હોય છે, ત્યારે આજે આ બેઠકમાં ડભોઈના ધારાસભ્યએ સંકલનની બેઠકમાં વડોદરા શહેરના હરણી લેક ઝોનમાં હચમચાવી નાખે તેવી દુર્ઘટના સર્જાઈ હતી, જેના જવાબદારોની સામે પોલીસે કડક વલણ અપનાવી 18 લોકોની સામે સાપરતનો ગુનો નોંધી 6ની ધરપકડ કરવામાં આવી છે। ગુનામાં સંડોવાયેલા મેસર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકો, ભાગીદારો, ડાયરેક્ટર, ઓપરેટરો મળી કુલ 18ની સામે ઇપીકોની અલગ અલગ જે કલમો છે તે લગાવી ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં એફઆરઆઈમાં મુખ્ય આરોપીનું નામ નાખવામાં આવ્યું નથી, જેને લઈને તંત્ર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે। 10 દિવસમાં જવાબ માંગ્યો છે। જો 10 દિવસમાં યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો આ મુદ્દો વિધાનસભામાં પણ ઉઠાવવામાં આવશે તેવું ડભોઈના ધારાસભ્ય દ્વારા કહેવામાં આવ્યું છે। વડોદરા શહેરમાં પરમ દિવસે જે બનાવ બન્યો, 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના કરુણ મોત થયા છે, ખૂબ જ દુઃખદ બનાવ છે। આ બાબતની રજૂઆતો પણ તે જ દિવસે મુખ્યમંત્રીશ્રી પણ આવ્યા હતા, ગૃહ રાજ્યમંત્રી પણ અહીંયા આવ્યા હતા અને બંનેએ કીધું છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે। 18 જેટલા લોકો પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, છતાં પણ જે વડોદરા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે કે ખરેખર જે સંચાલક હતો એનું નામ એફઆઈઆરમાં નથી ને એને બચાવવાનો કોઈ પ્રયત્ન થઈ રહ્યો છે અને એને માટે ઘણા લોકોની રજૂઆતો પણ આવી છે। એ બાબતમાં જરૂર પડે સરકારમાં રજૂઆત કરીને જે કોઈ હશે એની ધરપકડ કરાવવામાં આવશે। કારણ 10 દિવસનું અલ્ટિમેટમ મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીએ આપ્યું છે અને 10 દિવસમાં રિપોર્ટ માંગ્યો છે, ત્યારે 10 દિવસ પછી જોવામાં આવશે કે રિપોર્ટમાં શું છે અને ખરેખર જો કોઈને બચાવવાની કોશિશ થશે તો એ બચાવવાની કોશિશ સામે અમે અવાજ ઉઠાવીશું। જરૂર પડે વિધાનસભામાં પણ આ સવાલ પૂછીશું અને જે વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે, જે શિક્ષિકાનો મૃત્યુ થયા એને ન્યાય અપાવવાની બધી જ કોશિશ કરીશું।